गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपादुका मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। प्रेमથી बोले सदगुरुदेव महाराज की हृदय सम्राट श्री सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनों, दर पूर्णिमाની જેમ આજે પણ આપણે સત્સંગની ઈચ્છાથી એકઠા થયા છીએ। દર પૂર્ણિમા ભારતની સંસ્કૃતિ એ તહેવારો અને વ્રતોથી રંગાયેલી સંસ્કૃતિ છે। કોઈ પૂર્ણિમાની સાથે કંઈકનું કંઈક મહત્વ છે। વૈશાખ પૂર્ણિમા ગઈ, ચૈત્ર પૂર્ણિમા ગઈ, આજે બુદ્ધ પૂર્ણિમા છે। બુદ્ધ પૂર્ણિમા એટલે આપણા શાસ્ત્રોમાં જે 24 અવતારો થઈ ગયા એમાંથી ભગવાન બુદ્ધ પણ એક અવતાર છે। એમના નામ ઉપરથી બુદ્ધ પૂર્ણિમા નામ પડ્યું છે। વિચાર કરો એમણે શું કર્યું છે એવું કે ભગવાન કહેવાયા છે। એ અવતાર છે ભગવાનનો। આપણે પણ બધા અવતાર જ છીએ। આપણે મનુષ્ય અવતાર, પશુ અવતાર, ભગવાનનો અવતાર। ઘણા માણસો એવા થઈ ગયા કે જેણે એવા સારા કર્મ કર્યા તો એ દેવતા થઈ ગયા। કેટલાને આપણે દેવી તરીકે પૂજીએ છીએ। આપણે શું બનવું એ આપણા ઉપર આધાર છે। ભગવાન બુદ્ધિ એવું શું કર્યું કે એમનું નામ બુદ્ધ થઈ ગયું? જ્યારે એમનો જન્મ થયો ત્યારે રાધા હતા। ઘણા સમયે પુત્રનો જન્મ થયો, એ પિતાને કેટલો પુત્ર વાલો હશે। પણ જ્યારે એમનો જન્મ થયો ત્યારે જ્યોતિષો આવ્યા, પંડિતો આવ્યા, જ્ઞાનીઓ આવ્યા અને એમને જોયા। રાજાને કહ્યું કે આ તમારો પુત્ર જો રાજા બનશે તો ચક્રવર્તી રાજા બનશે, પણ એના રાશિ પ્રમાણે એની કુંડલી જોતા, એના મસ્તકની રેખા જોતા, એના ચરણની રેખા જોતા એવું લાગે છે કે આ સન્યાસી બનશે। પણ સન્યાસી પણ એવો જ બનશે। તો રાજાએ પ્રાર્થના કરી સન્યાસી ના બને, મારું રાજ્ય કોણ સંભાળશે? મારો પુત્ર રાજા બને। તો જ્યોતિષોએ કહ્યું કે દેખો આ તમારા પુત્રની સામે 4 ઘટનાઓ, અમુક ઘટનાઓ ઘટશે, એને દેખીને એને વૈરાગ્ય આવી જશે અને એ સન્યાસી બની જશે।
રાજા સુદ્યોધન પ્રયત્ન કરે છે એનો પુત્ર ગૌતમ બુદ્ધ નાના હતા ત્યારથી જ એમની સામે એવી વ્યવસ્થા કરવામાં આવી કે એમને બહાર જ ના મૂકે. જ્યોતિષીએ કહ્યું હતું કે જો એ કોઈ ઘરડા વ્યક્તિને જોશે તો વૈરાગ્ય આવી જશે, કોઈ બીમાર વ્યક્તિને જોશે તો વૈરાગ્ય આવી જશે, કોઈ મરેલા વ્યક્તિને જોશે તો વૈરાગ્ય આવી જશે, અને કોઈ સાધુને જોશે તો વૈરાગ્ય આવી જશે. આની સામે આ ચાર તો વસ્તુ આવી જ ના જોઈએ. જેમ જેમ એમનો કુંવર રાજકુમાર મોટો થાય એમ અનેકો પ્રકારની વસ્તુની સુવિધા એમની સામે મૂકી દેવામાં આવે. નાની ઉંમરમાં લગ્ન કરી દીધા કે કદાચ એની પત્નીના પ્રેમમાં મોહમાં આ બાજુ ના વળે. પણ તમે ક્યાં સુધી રોકી શકો? એક વખત બન્યું એવું, એમના મિત્રની સાથે કે ચાલો ફરવા જઈએ. રથમાં બેસીને રાજકુમાર રથમાં બેઠા છે, એમનો મિત્ર બેઠો છે, રથ ચાલી રહ્યો છે. કઈ રાખ્યું કે એમના સામે કોઈ ઘરડો વ્યક્તિ ના આવવું જોઈએ. પણ જતા જતા નગરમાંથી દૂર નીકળી ગયા અને જે બાજુથી રથ જતો હતો ત્યાંથી એક ઘરડો વ્યક્તિ નીકળ્યો. રાજકુમાર એના મિત્રને પૂછ્યું, મિત્ર આ કોણ છે? આ કયું જનાવર છે? ત્યારે એના મિત્રએ કહ્યું કે રાજકુમાર આ માણસ છે, જેમ તમે માણસ છો. આ મનુષ્ય છે, પણ હું તો આવો છું, તું આવો છે, આ કેમ આવો છે? રાજકુમાર આ ઘરડો થયો છે. જે જન્મે છે રાજકુમાર એ યુવા થાય છે, અને યુવાની પછી ઘરડ પણ બધાને આવે છે. તો રાજકુમારે કહ્યું, શું હું પણ ઘરડો થઈશ? હા રાજકુમાર, આ સત્ય વાત છે. તમે ઘરડા થશો, હું ઘરડો થશું, તમે પણ, તો હું પણ આવી રીતે ચાલીશ. મારા હડકાવા થઈ જશે, મારી ચામડી આવી લટકી જશે કે હા રાજકુમાર. મંથન ચાલ્યું. તો આવા સુંદર દેહનું મતલબ શું? આખી ઘરડો જ થવાનું છે. તો આ પરિવર્તન દેહનું મતલબ શું? વિચાર કરતા કરતા હવે મન વિચલિત થયું. એના મિત્રને પાછું કહ્યું કે ચાલ ફરવા જઈએ. રથ દોડાયો, રથમાં બેઠા ફરવા જાય છે. આજે બીજી બાજુ જવું છે, આજે ઘરડા વ્યક્તિને નથી જોવો. બીજી બાજુ નીકળ્યા તો એક બીમાર વ્યક્તિને લઈને ત્યાંથી નીકળ્યા તો રાજકુમારે પૂછ્યું, અરે મિત્ર આ કોણ છે? આ કેમ આવી રીતે રાડો પાડે છે? આને શું થયું છે? રાજકુમાર એ બીમાર થયો છે, એને કંઈક રોગ લાગ્યો છે, એ પીડા છે એના શરીરમાં, એ પીડાના કારણે રડી રડી દર્દ થઈ રહ્યું છે. રાજકુમારે કહ્યું, હું પણ બીમાર થઈ શકું? હા રાજકુમાર, આ શરીર છે, શરીરના ગુણધર્મ છે, ગમે ત્યારે કોઈ પણ બીમાર થઈ શકે. 5 તત્વનું બનેલું છે, કોઈ પણ એક તત્વનું બેલેન્સ અનબેલેન્સ થાય તો આ શરીર તરત બીમાર થાય. રાજકુમાર, તમે પણ થઈ શકો, હું પણ થઈ શકું. એટલું બધું દર્દ થાય, બીમારીના કારણે આવું શરીર થઈ જાય. હા રાજકુમાર. પાછો વિચાર કર્યો સિદ્ધાર્થે. રાજકુમારે, क्या सुंदर लागતું શરીર, હું તો આજ સુધી બીમાર નથી થયો, અને આ શરીર પણ બીમાર થઈ શકે? તો આ શરીરનું મહત્વ શું છે? આ શરીરનો મતલબ શું છે? રાજકુમાર, એ હું નથી સમજી શકતો, મને નથી ખબર. પણ બસ મને આ ખબર છે કે જે પરિસ્થિતિ સામે આવીને મેં તમને બતાવ્યું. રાજકુમાર, ઘરડા વ્યક્તિના મનમાં વિચાર, બીમાર વ્યક્તિના મનમાં વિચાર, અરે આ સુંદર લાગતું શરીર બીમાર પણ થઈ શકે, આ સુંદર લાગતું શરીર ઘરડું પણ થઈ શકે, તો આ શરીરને શું કરવાનું છે? પાછા એના મિત્રને બોલાવે છે, મિત્ર ચાલ મારી સાથે ફરવા, આજે તું મને બીજી બાજુ લઈ જા.
મને આ દ્રશ્ય વિચલિત કરી નાખ્યો છે, મને વિચારવા માટે મજબૂર કરી નાખ્યો છે, મારું મન બેચેન છે. અને બીજી બાજુ ફરવા જાય છે તો સામે એમને સ્મશાન ભૂમિમાં લઈ જતા કોઈ અર્થીને લઈને દાગો સુતા અર્થી ઉપર વ્યક્તિ મરી ગયો છે, સુવડાયેલો છે, દાગો બધા એને લઈને જઈ રહ્યા છે. રાજકુમારનું રથ રોકાય છે. રાજકુમાર પૂછે છે, મિત્ર આ શું છે? શું આ બીમાર થયો છે કે સૂઈ ગયો છે? અને કેમ બધા ઉપાડીને લઈ જાય છે? અને આ બધા ઉદાસ કેમ છે? આ પાછળ કેમ રડે છે? આ શું થયું છે? રાજકુમાર એ વ્યક્તિ મરી ગયો છે. મરી ગયો છે? શું મરી ગયો છે? કેવી રીતે મરી ગયો છે? રાજકુમાર આ શરીરમાં જે તત્વોના લીધે એ ચાલતો હતો એ હવે મરી ગયો છે અને હવે એના શરીરને અગ્નિ સંસ્કાર આપીને બાળી દેવાશે અને બળીને પછી એ કોઈના સામે પ્રગટ નહીં થાય. એ હંમેશા માટે છૂટી ગયો. એ હવે કોઈ દિવસ બોલશે નહીં. એનું મૃત્યુ થયું છે. તો રાજકુમાર કહે છે કે મારું પણ મૃત્યુ થઈ શકે? હા રાજકુમાર, જે પણ જન્મા છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તમારું પણ હશે એક દિવસ, મારું પણ હશે એક દિવસ. તો બધાને મરવાનું જ છે. હા રાજકુમાર, તો પછી આ બધા કેમ દોડી રહ્યા છે આગલા? જ્યારે મરવાનું જ છે તો રાજકુમાર ચિંતિત થયા છે. થોડા આગળ જાય છે ને એક સંન્યાસી સામે મળે છે. મસ્તીમાં છે, એને આનંદમાં છે. રાજકુમાર પૂછે છે, આ કોણ છે આટલો ખુશ છે? આ કોણ છે આટલો મસ્તીમાં છે? એને શું મળ્યું છે? ત્યારે રાજકુમારનો મિત્ર કહે છે, મિત્ર એ સંન્યાસી છે, એ સાધુ છે. એ સત્યને જાણી ચૂક્યો છે. એ આ નશ્વર સંસારને સમજી ચૂક્યો છે. એ અમૂલ્ય જે ખજાનો છે એને પ્રાપ્ત કરી ચૂક્યો છે. એ આ બધા સંસારને નશ્વર સમજે છે. આ સંસારની જે હકીકત છે એને એ જાણી ગયો છે. એ જાગૃત માણસ છે. એ જાગી ગયો છે. હવે એને દુઃખ નથી લાગતું. એક વખત એક શેઠ બેઠા હતા, ભજન કરતા હતા. ગુરુ મહારાજે આપેલો ઉપદેશ હતો. એટલી વારમાં એક સેવા કરવા વાળી નોકરાણી દોડતી દોડતી આવી. શેઠજી આપણો નવલખો હાર ખોવાઈ ગયો છે. શેઠ કે ખોવાઈ ગયો છે તો ખોવાઈ ગયું, ભલું થયું, કઈ વાંધો નહીં. 2-4 કલાક થઈને પાછી આવી. શેઠજી હાર મળી ગયો છે. શેઠ કે સારું થયું, ભલું થયું, કઈ વાંધો નહીં. ત્યાં પાછળ લોકો બેઠા હતા. એમને પૂછ્યું, શેઠજી નવલખો હાર ખોવાયો, ત્યારે તમે એમ કહ્યું કે કઈ વાંધો નહીં, ખોવાઈ ગયો, ભલું થયું. તમને જરાય દુઃખ ના થાય? શેઠે કહ્યું કે એક દિવસ મારી પાસે નહોતું, પર્યાપ્ત થયું, ખોવાઈ ગયું. એ ખોવાઈ ગયું એના પાછળ હું દુઃખી થવું, ઉદાસ થવું, વિચલિત થવું, મને શું મળશે? અને પાછો મળી ગયો તો પણ ભલું થયું. કે જેનો ખોવાઈ ગયો હતો, જે મારી પત્નીનો ખોવાઈ ગયો હતો, એ ખુશ થશે, મારા પરિવારવાળા ખુશ થશે, તો મને શું વાંધો છે એ ખુશ થાય એમાં? પણ શેઠજી તમે આવું કેવી રીતે કહી શકો? શેઠે કહ્યું, હું મારા ગુરુ મહારાજના ચરણમાં બેસું છું. મારા ગુરુ મહારાજના
ચરણમાં બેસીને મેં સત્સંગ સાંભળ્યો છે કે જો મેરા સો જાવે નહીં ઓર જાવે સો મેરા નહીં. જે મારું છે એ મારા પાસેથી જવાનું નથી અને જે જતું રહેશે એ મારું છે નહીં, તો હું ચિંતા શા માટે કરું? રાજકુમાર વિચાર કરે છે કે જન્મ્યા પછી ઘરડું થવું પડશે ને ઘરડું થયા પછી જન્મ્યા પછી બીમાર થવું પડે, ઘરડું થવું પડે અને આખી મૃત્યુ છે. આ બધું જ મળવા વાળું છે, આ બધું નષ્ટ થવા વાળું છે, આ બધું છૂટવા વાળું છે. તો કેમ ના પેલા સાધુની જેમ સત્યને જાણીને સત્યને સમજીને આનંદમાં જિંદગી વિતાવી? રાજકુમારે ત્યાંથી જ વિચાર કર્યો. હમણાં જ લગ્ન પુત્ર થયો છે પોતાને ત્યાં, સુતા છે રાતે પણ ઊંઘ આવતી નથી, મનોમંથન થયું છે. વિચાર કરે છે કે મારે પણ એવા સત્યની ખોજમાં નીકળવું છે. મારે પણ એ સત્ય જોવે છે કે જે સત્યના કારણે આ એક સાધુ આનંદ વિભોર થઈને વિચરી રહ્યો છે. બહાર નીકળે છે. એક તરફ નજર જાય છે એના પત્ની તરફ. વિચાર કરે છે કે એને જો એને હું મળીશ તો એ મને જવા દેશે નહીં. બીજી બાજુ વિચાર જાય છે કે હમણાં જ દીકરાનો જન્મ થયો, જરા કે એનું મુખડું જોઈ લઉં. પણ પાછો વિચાર કરે છે કે હું રોકાઈ ગયો તો પછી હું સત્યની ખોજ નહીં કરી શકું. સિદ્ધાર્થ નીકળી જાય છે. પોતાના મિત્રને સાથે લઈને ઘોડા ઉપર બેસીને દૂર સુધી જાય છે. એના મિત્રને ઘોડો આપી દે છે, દાગીના આપી દે છે, બધો શણગાર આપી દે છે અને મિત્રને કહે છે મારી આજ્ઞા છે, તું હવે મને છોડી દે, હવે તું મારી પાછળ ના આવીશ. એક તલવારથી પોતાના વાળ ઉતારી નાખે છે. સત્યની ખોજ માટે કેવી રીતે મને સત્ય પ્રાપ્ત થાય તપ કરે છે. એટલું જોરદાર તપ કરે છે, પંચ ધૂણી રમાવે છે. સાધુઓ તપ કરે, આપણને તો આટલો તાપ લાગે છે તો બધાના પરસેવો પરસેવો થવા લાગે છે. સાધુઓ કેવી રીતે તપ કરે? ભરા બપોરે આવી ગરમીમાં વચ્ચોવચ્ચ બેસે અને આજુબાજુ 5 ઢગલા કરે છાણના ને છાણને સળગાવે. ઉપરથી તાપ સૂર્યનો અને આજુબાજુ અગ્નિનો, એવા તાપને સહન કરે. વરસાદ આવે ત્યારે વરસાદમાં ઊભા રહે અને વરસાદ બંધ થાય તો ઝાડ નીચે બેસી જાય, કારણ કે ઝાડના ટીપા વરસાદના પડ્યા રહે અને એમાં બેસે. શિયાળો આવે એટલે ઠંડીમાં બેસે. દરેક પ્રકૃતિમાં પોતાના શરીરને અનુકૂળ બનાવે એવું તપ કરે. કોઈ એક પગે ઊભું રહે, કોઈ પાણી પીધા વગર રહે, કોઈ ભોજન છોડી દે, કોઈ અનાજ છોડી દે. આ બધું છોડવા છતાં પણ ભગવાન બુદ્ધે સિદ્ધાર્થે પણ આવા બધા જ તપ કર્યા. કોઈએ કહ્યું કે તમે અનાજ છોડી દો, ધીરે ધીરે એક ચોખા ઉપર આવી દો અને એક પણ ચોખો છોડી દો. ભગવાન બુદ્ધે આવું પણ તપ કર્યું. ઝાડખાના નીચે ઉલટા લટક્યા, પગ ઉપર ને મસ્તક નીચે, છતાં પણ ભગવાનના દર્શન ના થયા. આખું શરીર ના હાડકા દેખાવા લાગ્યા, રુધિર અને માંસ બધું પૂરું થઈ ગયું, છતાં પણ એના દર્શન ના થયા. એકદમ અશક્ત થઈ ગયા અને એક વડલા નીચે, પીપળા નીચે બેઠા છે. શાની શોધમાં? એ સત્યની શોધમાં. તપ કર્યું છે, શરીર ઉપર તેજ છે,
પણ હજી પેલી જે ખોજ કરવી જોઈએ, સત્યની ખોજ કરવી જોઈએ, એ સત્ય પ્રાપ્ત નથી થયું. જે ગામમાં પીપળાના ઝાડ નીચે બેઠા હતા તે જ ગામની એક બેને પીપળને પૂજવા માટે આવતી, ખીર બનાવતી, અને જ્યારે પીપળને પૂજવા માટે આવી તો એ પીપળને દીવો કરતી હતી. ત્યાં એકદમ હાડ પિંજર જેવા ભગવાન બુદ્ધને જોયા, એટલે કે સિદ્ધાર્થને જોયા, એ રાજકુમારને જોયા. એમને લાગ્યું કે આ તપસ્વી છે, ભગવાનનું ભજન કરવા ચાહે છે. હવે એના શરીરના લીધે એનો શ્વાસ આટલેથી આટલે જ ઊંચો આવે છે, એકદમ થાકી ગયો છે, શ્વાસ લેવામાં પણ એને તકલીફ પડી રહી છે. ત્યારે સુજાતા નામની એ નારી ત્યાં બેસીને એક વાક્ય બોલે છે કે જંતરના તારને એટલા મજબૂત પણ ના કરશો કે તાર તૂટી જાય. જે જંતર વગાડો છો એના તારને એટલા ઢીલા પણ ના મૂકો કે એમાંથી અવાજ ના નીકળે. ભગવાન બુદ્ધને આટલો સત્સંગ મળ્યો. આ યંત્રને એટલો કષ્ટ પણ મત આપો કે એમાં એક નષ્ટ થઈ જાય, અને એને એટલું છૂટું પણ મત મૂકો કે એમાંથી જે સુર નીકળવા જોઈએ, જે અવાજ આવવો જોઈએ, એ અવાજ ના આવે. અને જ્યારે ભગવાન બુદ્ધે એક ખીર પેલી બેને લાવી હતી, એ ખીર ખવડાવી અને પાછું શરીરમાં જાન આવી, શક્તિ આવી. અને એના પછી ભગવાન બુદ્ધને જે સત્યની ખોજ કરી, જે સત્ય મળ્યું, એના પછી ભગવાન બુદ્ધનું નામ બુદ્ધ પડ્યું. બુદ્ધ એટલે જ્ઞાની, બુદ્ધ એટલે સમજુ. અને જ્યારે સત્ય સમજાયું ત્યારે ચૂપ થઈને બેસી ગયા, ધ્યાન કરવા લાગ્યા, ભજન કરવા લાગ્યા. ત્યારે ભીતરથી અવાજ આવ્યો કે તને પ્રાપ્ત થયું છે, તે જે મેળવ્યું છે એને લોકોને આપ. તારે કેટલી મહેનત કરવી પડી છે ત્યારે તને મળ્યું છે. જે શાંત થઈ ગયા હતા એકદમ, એ બુદ્ધ પછી આ જ્ઞાનનો પ્રચાર કરવા લાગ્યા. બધાને જ્ઞાન આપવા લાગ્યા. અને એક વખત ફરતા 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 જ્યારે એમના રાજ્યમાં જાય છે, એમના રાજ્યમાં ગયા તો રાજ મહેલમાંથી પણ આમંત્રણ આવ્યું. એમના મંત્રીઓ, એમના મિત્રો બધા જ ભગવાનના શરણમાં લાગી જાય છે. ભગવાન બુદ્ધ પોતાની પત્ની યશોધરાને મળવા જાય છે. યશોધરા પૂછે છે કે જે તમે મને છોડીને મારાથી દૂર જઈને પ્રાપ્ત કર્યું છે એ કેવું જ્ઞાન છે? શું એ જ્ઞાન મેળવવા માટે મારે પણ કશું છોડવું પડશે? ત્યારે બુદ્ધિ કહ્યું જ્ઞાન એવું છે એ ગમે ત્યાં બેસીને મળી શકે છે, ગમે ત્યાં મળી શકે છે. ત્યારે યશોધરા કહે છે કે તમે અમને સુતા મૂકીને નીકળી ગયા છો. મારા ઉપર વિશ્વાસ રાખવો જોતો તો, તમારે જ્ઞાનની ખોજમાં જવું હતું તો મને પૂછી લેતા, હું તમને જવા દો. એટલી વારમાં રાજકુમાર આવે છે. રાજકુમારને યશોધરા શીખડાવે છે કે જાઓ, એ સંન્યાસી છે, તારા પિતા છે, અને તારો ભાગ માંગો, તારો હક માંગો.
બાળક જાય છે બુદ્ધની પાસે, મારો હક મને આપો. ત્યારે બુદ્ધ ત્યાં જ હાથમાં ભીષા પાત્ર પકડાવી દેશે અને સંન્યાસ આપીને કે ચલ આ તારો હક છે. રાજા શુદ્ધોધન કહે છે કે અરે તમે તો ગયા પણ મારા પૌત્રને લઈ ગયા. આ છે બુદ્ધ. જન્મ પણ પૂર્ણિમાનો, જ્ઞાન પણ પૂર્ણિમાનું, અને છેલ્લે આ શરીરનો ત્યાગ કર્યો ત્યારે પણ પૂર્ણિમા. એટલે ભગવાન બુદ્ધના એ તપના લીધે, એ જ્ઞાનના લીધે આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ પૂર્ણિમા આપણને એમ કહેવા માંગે છે કે જો રાજકુમાર હતો, રાજા હતો, બધું જ પર્યાપ્ત હતું, છતાં પણ એવી કઈ વસ્તુ હતી કે જે વસ્તુ એક રાજકુમારને પણ ભગવાન બનાવી દે.